મિત્રો આપણી સાથે અત્યારે સોનલબેન છે, જેઓને ડોકમાં, કમરમાં અને પગના ગોઠણમાં ખૂબ જ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ કે અત્યારે હવે કેમ છે અને કેટલી વાર આવ્યા. સોનલબેન, આપ ક્યાંથી આવો છો? ત્રંબાથી, રાજકોટની બાજુમાં. રાજકોટની બાજુમાં. આપને શું તકલીફ હતી? ગોઠણ દુખતા હતા, આ બધું ખંભો ને બધું વાહો ને બધું દુખતું હતું. કેટલા સમયથી? વરસ દી થઈ ગયું હતું. 1 વર્ષ દિવસથી કન્ટિન્યુ બહુ જ તકલીફ 6 મહિના ત્યાં બહુ જ હતી. દવા કેવું કઈ લેતા હતા? ના, કાંઈ લીધી નથી. ખબર હતી કે સ્નાયુ નો છે એટલે બસ શિખન બુનિયા થયો એટલે વધારે દુખવા માંડ્યું. પછી દુખે તો શું કરો? કાંઈ નહીં, દવા પી લો. તમે કેમ દવા નથી લીધી? પી લેતી ઠીક. તમે કહેતા હતા એટલે ગામમાંથી લીધી આમ ઓમ કાંઈ દુખે એટલે દુખે દુખાવા એટલે ટીકડી પી લો ટીકડી. સરસ, દુખાવા ટીકડી પીતા. હા. અહીંયા કેટલી વાર આવ્યા તમે? આ ત્રીજી વાર. હવે કેમ છે તમને? હવે દુખાવા ટીકડી લેવી પડે? ના, નથી લીધી. પાકું? ના, કઈ નથી લીધી. કાંઈ નહીં. હવે કેમ છે તમને? હાવ સારું છે બધું. આ તો હાવ વરવું થઈ ગયું. કાંઈ લાગી એમ? આ હોજો તો બધું બેહી ગયું. બધું બેહી ગયું. આ બધા શોલ્ડર ને બધું હાવ. હવે તો બધું ઘણું બધા કેટલું હાવ આમ હા, ચકડાઈ એ ગયું. કહેતા હતા મારા માસાજીએ કીધું ને કે શરીર ઘણું હરવું થઈ ગયું કે. તો અત્યારે હવે તમને સારું છે? હા, હાવ પાકું ને? પાકું. તો આ વિડિયો YouTube માં મૂકીએ કે? તમે શું કહેવા માંગશો? બસ સારું જ થઈ જાય છે. આવું અહીંયા આવું જ પર જોઈએ એમ બધાને. દવા ખોટી ન પીવાય પેટમાં. ગમે એટલા 10 ટકા થાય 10 ખવાય દવા વગર. પછી ગેસ ની તકલીફ હતી તમને? હા, એ અટાણ મને ચોખ્ખું દેખાવા માંડ્યું. ગેસ ની તકલીફ હતી ત્યારે તમને શું થતું હતું? આમ આંખું માં અંધાર આવે, કઈક ઝાખું દેખાય, ચક્કર આવે. પછી આપણે અત્યારે બધું ગેસ નું સેટિંગ કર્યા પછી હવે તમને કેમ રહે? ચોખ્ખું જ દેખાય, ઉજળું જ દેખાય મને. એમ પેલા ઉજળું ન દેખાય. વાહ ભાઈ વાહ. હવે બધું આમ ચોખ્ખું આમ દેખાય. સરસ. તો હવે સારું થયું, ઘણું બધું સારું થઈ ગયું તમને. બરોબર, આમ તો સારું થઈ ગયું એમ જ કહી શકીએ તો ચાલે. 10% હજી અમારે 10% ખાવા પડશે. તમે ખાવું પણ દવા નહીં પી. આપણે આ દવા વગર જ કરીએ અને દવા વગર સારું થાય છે લોકોને, અને સારું થાય છે, ભગવાનની કૃપા છે. હા, બસ. બરોબર. તો હવે કાંઈ તમને તકલીફ? ભગવાન હું તો માનું. હું એમ જ કહું, મમ્મી ને પેટે ભગવાને અવતાર લીધો છે. અમારી કૃપા બધી. આને કહેતી હતી ઘરે, એને મમ્મી ને પેટે ભગવાને અવતાર લીધો છે. તો ભગવાનની કૃપા છે. કેવું છે? મને ક્યાંય સાહેબ મને બીક લાગતી, મને કઈક રોગ હશે એવી. પહેલેથી આવું જ શરીર તો આવું જ છે. એમ? આવું ને આવું શરીર છે. પણ થઈ ગયો એ મહત્વનું છે. તો દર્શક મિત્રો, આપણે આવા જે તમને ગોઠણમાં, ડોકમાં, કમરમાં ગાદી ખસી ગઈ હોય, મણકો ખસી ગયો હોય, સાયટિકાની નસ કમ્પ્રેસ થતી હોય, તો આવું જો કોઈ તમને બધાને હોય ને આ વિડીયો તમે જોતા હોય અને અહીં તમે આવવા માંગતા હો, તો પ્લીઝ ખાસ કરીને એક એપોઇન્ટમેન્ટ તમારે લેવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને બધાય વ્યવસ્થિત સાજા થાય. અને એપોઇન્ટમેન્ટ લ્યો એમાં કોઈ માણસોને અહીંયા બેસવું ન પડે અને તમારો પણ ટાઈમ બગડે નહીં. તો ખાસ અમારી નમ્ર અપીલ છે કે તમે એપોઇન્ટમેન્ટ જરૂર ને જરૂર લેશો. ઊંડો શ્વાસ લ્યો માં, છોડો, લ્યો જી એકવાર, છોડો, હજી એકવાર લ્યો, છોડો, શ્વાસ લ્યો માતાજી, છોડો. ગોળણ દુખેજમાં આવે, શરીર લૂઝ રાખજો. ઓકે, છોડો. ફરી જાઓ ઓલી બાજુ. ઓકે, ફરી જાઓ ઓલી બાજુ. છોડો. ચોખ્ખું દેખાવાનું. બધું દેખાતું. આપણે ગેસ સરખો કર્યો એટલે હરખું થઈ ગયું.
અચ્છા ત્યાં બહુ કાંડો દુખે છે